જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મિત્રો નવા એક વ્લોગમાં। આજે આપણે ચોટીલા બાઉન્ડ્રી તમે જાણતા છો ત્યાં પહોંચ્યા છીએ અને ત્યાંથી હવે ચાલવાનું છે કુવાડવા સાઈડ। અંદાજિત 15 કિલોમીટર 15 થી 20 કિલોમીટર ચાલવાનું છે। જોઈ શકો છો આ અંધારું છે અને પાછળ વાગ્યા છે ફીટ 4। 5 મિનિટમાં હવે આપણે ચાલવાનું ચાલુ કરીશું। તો આજે બપોરનું અહીં મહાદેવ મંદિર કુવાડવાની પહેલા રોકાવાનું છે, જમીને પછી આગળની પદયાત્રા શરૂ કરીશું। બધા જ મિત્રો જો મોજમાં છે, થાક્યા એક પણ નથી, રખત છે હો બધા હજી જો। જય દ્વારકાધીશ મિત્રો, આજે તારીખ છે 24/2/2025। અમે લોકો ચોટીલાથી ચાલીને નીકળ્યા હતા। હાલ કુવાડવાની પહેલા એક મહાદેવવાન મંદિર છે ને ત્યાં બપોરો કરીએ છીએ, રોકાણા છીએ, થોડો આરામ કરશું, તડકો ઓછો થશે ને પછી સાંજે અહીંથી ચાલીને નીકળશું રાજકોટ તરફ। અંદાજિત 15 કિલોમીટર ચાલવાનું થશે, સાંજે નીકળશું। અત્યારે હવે જમવા જવાનું છે ને એનો વિડીયો હમણાં તમને શો કરીશ। બધા આરામ કરે જો શાંતિથી મસ્તીને। સૌના આયોજક ખાસ જરૂરી કે રાકેશભાઈ બાપુ આયા છો આપને મળવા એમને બોલો જય ઠાકર। બધા જમી રહ્યા છે, જેમાં બાદ બધા આરામ કરશે। દ્વારકા ચાલીને રખડવાનું ચહેરા પર રોનક બની હોય છે, હર્ષો ઉલ્લાસની સાથે બનેલા ચહેરા પર ખુશી જોઈ શકો છો। બધા જો આયોજક સ્વાભાવિક છે, આ બધા આયોજક છે, સેવામાં આવેલા છે, સેવા કરવા આવેલા છે બે કાકા। અને વચ્ચે સમય મળતા જો આ મોજ લેતા હોય હિંચકાની, અખંડ મોજ। બાકીના પદયાત્રીઓ જમી રહ્યા છે। આ માંડણ કાકા રામરાણથી આવેલા છે, ભગત આવેલા છે આશીર્વાદ દેવા માટે। આ રાકેશભાઈ આવેલા છે, બચુભાઈ, રાજભાઈ, હિતેશ બ્લોકર, વિકીભાઈ, દેવકો, પવન। જય દ્વારકાધીશ। સાંજના 3:45 થયા છે અને હવે ચાલવાની પાછી શરૂઆત કરી છે। અહીંયાથી કનૈયા ફાર્મ રાજકોટથી પહેલાં આવે છે ને ત્યાં રોકાણ કરવાનું છે, ત્યાં સુધી ચાલુ। બાપુ તમારો 1 મિનિટમાં પરિચય આપજો અને ગૌશાળા વિશે થોડીક માહિતી આપજો ને। મારું નામ હરિગીરી અને અત્યારે આપણે શ્રી સિદ્ધાર્થ ગૌશાળા અરગડિયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ત્રિમંદિરની સામેના ભાગમાં છીએ। આ ગૌશાળા છેલ્લા 15 વર્ષથી રખડતી ભટકતી નિરાધાર લોકો દ્વારા તરછોડી દેવામાં આવેલી ગૌવંશ અને ગૌ માતાનો નિભાવ કરી રહી છે। સાથે અહીંયા જલારામ બાપાનો રોટલો અને ઓટલો પણ કાર્યરત હોય, તેમાં બાળકોને બટુક ભોજન કરાવડાવવું, દ્વારકા જતા હોય કે કોઈ જુનાગઢ જતા હોય, સોમનાથ જતા હોય, જે પદયાત્રીઓ હોય એને અહીંયા રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને આરામ કરવાની વ્યવસ્થાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે। આ મુજબનું આ ગૌશાળા લગભગ 450 જીવનો નિભાવ કરી રહી છે ને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિમાં કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય અને એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો પણ દાતાશ્રીઓના સહયોગથી આવા વિદ્યાર્થીઓને પણ એની અભ્યાસ ના રોકાય એની હેલ્પ કરવાની, મદદ કરવાની કોશિશ કરીએ છીએ। તેમજ હમણાં જ તારીખ 31/1/2025 તેમજ તારીખ 21/2/2025ના દિવસે એક દીકરી એમ 2 દીકરીના અહીંયા
લગ્ન પણ કરી આપવામાં આવેલ છે. બરાબર, ખૂબ જ સરસ કાર્ય છે બાપુ તમારું. હા, કરી દો, વાંધો નહીં. કાંઈ ઘટે નહીં સેવામાં. આવણ પાકું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમારો પરિચય આપજો ને પહેલા થોડોક. મારું નામ કાળુભાઈ દેવકુભાઈ શિયાળિયા, ગામ નાના પાળિયાદ. મારે 5-7 વર્ષથી માનતા હતી દ્વારકાની. દ્વારકા વાળા કામ કરી નાખ્યું, પછી માનતા કરવી પડે ને. બરાબર, કમ્પ્લીટ દ્વારકાધીશભાઈ જે માંગો એ આપી દે ને. માંગો 10 ને આપે 20 ની દ્વારકાધીશ. વાહ વાહ, શું વાત છે. સાચી શ્રદ્ધા હોય તો દ્વારકાધીશ કામ તો કરી જ નાખે છે. સરસ. હવે બીજું એ કેવી આમ થાકડો બકડો નથી લાગતો ને દ્વારકાધીશ નું નામ લઈને ચાલો એટલે? નામ ઉપર ના માર્ગમાં થાક લાગે નહીં કોઈ દિવસ. વાહ, શું વાત છે. આજ અને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જ ચાલવાનું. દ્વારકાધીશ ઠેઠ દ્વારકાની નગરીમાં પહોંચાડી દેશે. જય દ્વારકાધીશ. દાદા એમ ને ઉઠો અને આ ફાળી લાય. તને હું સલાહ દઉં આ રીતે બોલ. બોલો હાલ. હું નહીં બોલું તારા બસ થોડી થોડાક શરમાવો બોલો. નો મજા આવે મને કોઈ.